ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને રેઇનકોટ વિતરણ કાર્યક્રમ યોજાયો। સીએલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસાના અધ્યક્ષસ્થાને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। ડીસા શહેરના હાઈવે અને શહેરમાં વિવિધ સ્થળોએ ટ્રાફિકનું નિયમન કરનાર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો ચોમાસામાં ચાલુ વરસાદમાં પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે હેતુથી રેઇનકોટનું વિતરણ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા કરવામાં આવ્યું હતું। ટ્રાફિક પોલીસ અને જવાનોને અધ્યક્ષશ્રી અને શાખાના વિવિધ પદાધિકારીઓના હસ્તે રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આરવી ડાભી, પીએસઆઈ ટ્રાફિક દિલીપભાઈ, કોન્સ્ટેબલ દિનેશભાઈ ઠક્કર, પ્રમુખ પ્રવીણભાઈ સાધુ, મંત્રી અમૃતલાલ પઢિયાર, ટ્રસ્ટી દિલીપભાઈ ઠક્કર, વકીલ રમેશભાઈ શાહ, ખજાનચી દક્ષાબેન જોશી, મહિલા સંયોજિકા કમલેશભાઈ રાંચ, પૂજાબેન ઠક્કર સહ સંયોજિકા અને મોટી સંખ્યામાં શાખાના વિવિધ પદાધિકારી અને સભ્યો જોડાયા હતા। કાર્યક્રમનું સૌજન્ય મીનુબેન ઠક્કર, દીપ, ભારતીબેન આર ઠક્કર, રિંકુ ચશ્મા અને ખુશીબેન સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાપ્ત થયું। આભાર વિધિ દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા।